રાજકોટમાં 29 તારીખના રોજ મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ નજીક જૂની અદાવતમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં 8 રાઉન્ડ જેટલું ફાયરિંગ થયું હતું। ત્યારબાદ બંને પક્ષો કોઈ ફરિયાદ કરવા ના આવતા પોલીસ જાતે જ ફરિયાદી બની હતી અને 11 શખ્સો સામે જે તે સમયે ફરિયાદ નોંધાઈ હતી અને અત્યાર સુધી પોલીસે 21 શખ્સોની ધરપકડ કરી છે। તો સાથે સાથે પેંડા ગેંગ છે તેના વિરુદ્ધ ગુસ્સી ટોકનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે। તો જે મરઘા ગેંગ છે, મરઘા ગેંગનો જે મુખ્ય આરોપી છે તેને પણ ગઈકાલે ઝડપી મરઘા ગેંગના મુખ્ય આરોપી મરઘા સહિતના 3 આરોપીઓને ગઈકાલે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ શખ્સોએ કઈ રીતના અહીંયા ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો તેને લઈને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે। એસઓજીની ટીમ છે તે અત્યારે ઘટનાસ્થળ પર પહોંચી છે, તેની તપાસ એસઓજીની ટીમ કરી રહી છે। એસઓજીના પીએ SM જાડેજા સહિતની ટીમ પહોંચી છે અને મરઘા ગેંગ છે તે મરઘાના નામથી ઓળખાય છે, તો તેને મરઘા બનાવીને પણ કામગીરી કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો સીધા આ દ્રશ્યો જોડવામાં આવી રહ્યા છે। ચાલુ છે, કોઈ બંધ નથી કર્યું, ચાલુ જ છે, બંધ જ નથી કર્યું ભાઈ। લાઈવ કિટ બંધ થઈ ગઈ એમ કે ચાલુ છે, ચાલુ છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતના આરોપીઓનું જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। મરઘા ગેંગના શખ્સો છે, મરઘા ગેંગનો મુખ્ય આરોપી મરઘો તેમજ તેની સાથે અન્ય 2 શખ્સો સાથે કુલ 3 શખ્સોનું અત્યારે મંગળા રોડ ઉપર રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો આપ સીધા જોઈ રહ્યા છો, મંગળા રોડ ઉપર જે લોકોએ ફાયરિંગ કરી અને કાયદાનો લીરા ઉડાડ્યા હતા, કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે। આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતના મરઘા ગેંગને મરઘા બનાવીને ત્યારે કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો આપ TV13ની સ્ક્રીન ઉપર અત્યારે નિહાળી રહ્યા છો કે જે રીતના મરઘા ગેંગને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે। આગામી દિવસોમાં તેના વિરુદ્ધ પણ ગુસ્સી ટોકનો ગુનો નોંધાય તો તે નવાઈ નહીં। આમ પોલીસ હવે ગેંગને હવે કાયદેસરનું ભાન કરાવશે। બોલું તો શું, હું તમને સંભળાય ફોનમાં, બોલો વચ્ચે ઊભો, હા વચ્ચે ઊભો હોય કેમેરામાં, હાલો। આ રીતના દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો કે મરઘા ગેંગને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે। આ મંગળા રોડ ઉપર આ દ્રશ્યો છે। હવે આરોપીનું રિકન્સ્ટ્રક્શન પૂર્ણ થયા બાદ હવે તેને ફરી તેનું રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જી।